વિષ્ણુભાઈ, આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે. શું રજૂઆત છે, શું માંગ છે, શું બાબતે નારાજગી છે? ગુજરાતના યશસ્વી અને ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ઉર્ફે દાદા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમે એક આવેદન પત્ર આપી વિનંતી કરવા માગીએ છીએ કે સરકારના પ્રવક્તાઓ, મંત્રીઓ જેમ ફાવે તેમ પત્રકારો માટે એલફેલ શબ્દનો પ્રયોગ કરી પત્રકારોને ખરાબ ચિતરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેની સામે પત્રકાર એકતા પરિષદ ગુજરાત સખ્ત વિરોધ નોંધાવે છે અને આપના તરફથી એમને એવી સૂચના અને આદેશ આપવામાં આવે કે પત્રકારોને સાથે સન્માનજનક વર્તાવ કરવામાં આવે અને દરેક પત્રકાર તોડબાજ કે ખરાબ પ્રવૃત્તિ લેભાગુ વૃત્તિવાળો હોતો નથી. પત્રકાર પોતાના જીવના જોખમે સરકાર અને પ્રજા વચ્ચે કડીરૂપ બનવાનો પ્રયત્ન કરે છે, ત્યારે આવા પત્રકારોને ખરાબ ચિતરી અને સરકારના પ્રવક્તા મંત્રીઓ શું સિદ્ધ કરવા માગે છે તે સમજાતું નથી. માટે અમે વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ કે પત્રકારો સાથે સન્માનજનક વર્તન કરે તેવો તમે આદેશ અને સૂચના સરકારના પ્રવક્તા મંત્રીઓને આપો એવી અમારી માંગ છે. પત્રકાર એકતા પરિષદ જિંદાબાદ. વિષ્ણુભાઈ નું એવું છે.